નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા એલએસીપી ટ્રેડ અંતર્ગત કલરીમેટ્રિક એનાલિસિસ અને કલરીમીટર વિશે માહિતી મેળવીશું. તો હવે આપણે જોઈએ કલરીમેટ્રિક એનાલિસિસ અને કલરીમીટર. કલરીમેટ્રિક એનાલિસિસ એટલે શું? સૌપ્રથમ આપણે જોઈએ કલરીમેટ્રિક એનાલિસિસ એ રંગ રિએજન્ટની મદદથી સોલ્યુશનમાં રાસાયણિક તત્વ અથવા રાસાયણિક સંયોજનની સાંદ્રતા નક્કી કરવાની પદ્ધતિ છે. એટલે કલરીમેટ્રિક એનાલિસિસ એ કોઈપણ રંગ રિએજન્ટની મદદથી આપણને જે સોલ્યુશન આપવામાં આવ્યું હોય તેમાં રહેલ રાસાયણિક તત્વ અથવા રાસાયણિક સંયોજનની સાંદ્રતા નક્કી કરવાની પદ્ધતિ છે. કલરીમેટ્રિક એનાલિસિસ તે કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો બંનેમાં લાગુ પડે છે અને એન્ઝાઇમેટિક તબક્કા સાથે અથવા તેના વગર ઉપયોગ કરી શકાય છે. કલરીમેટ્રિક એનાલિસિસ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ એન્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ બંનેમાં લાગુ પડે છે અને એન્ઝાઇમેટિક તબક્કા સાથે અથવા તેના વગર પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ પદ્ધતિનો વ્યાપકપણે તબીબી પ્રયોગશાળાઓ અને ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે. દાખલા તરીકે ઉદ્યોગોમાં પાણીના નમૂનાના વિશ્લેષણમાં. કલરીમેટ્રિક એનાલિસિસનો વધારે પડતો ઉપયોગ તબીબી પ્રયોગશાળાઓમાં એટલે ક્લિનિકલ લેબોરેટરીઝમાં અને ઇન્ડસ્ટ્રીયલ હેતુઓ માટે પણ થાય છે. અને એનું એક્ઝામ્પલ છે કે ઉદ્યોગોમાં જે પાણી નીકળે છે એનું પરીક્ષણ. કલરીમીટરની વ્યાખ્યા જોઈએ તો કલરીમીટર એ એક ઉપકરણ છે જેનો ઉપયોગ લાઇટના તરંગોને માપવા માટે થાય છે. આ પ્રકારનું માપ ચોક્કસ પદાર્થની સાંદ્રતાનું સ્તર શોધવામાં મદદ કરે છે. કલરીમીટર એ એક ડિવાઇસ છે, એક ઉપકરણ છે જેનો ઉપયોગ લાઇટના તરંગોને માપવા માટે થાય છે. આ પ્રકારનું માપ ચોક્કસ પદાર્થની સાંદ્રતાનું સ્તર શોધવામાં પણ મદદ કરે છે. દરેક સોલ્યુશન અથવા પદાર્થ તેના ગુણધર્મો અને તેમાં રહેલા કણોની સાંદ્રતાના આધારે પ્રકાશની ચોક્કસ માત્રાને શોષી લે છે અથવા પ્રસારિત કરે છે. તો કલરીમીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે કે જે કોઈપણ સોલ્યુશન હોય અથવા પદાર્થ હોય તે તેના ગુણધર્મો અને તેમાં રહેલા કણોની સાંદ્રતાના આધારે પ્રકાશની ચોક્કસ માત્રાને શોષી લે છે અને અથવા પ્રસારિત કરે છે. તો આ ગુણધર્મને આધારે આપણે કલરીમીટરનો ઉપયોગ કરીએ છીએ. તેનો ઉપયોગ સોલ્યુશનની મદદથી પ્રકાશની કુલ માત્રા અને શુદ્ધ દ્રાવકના નમૂના દ્વારા મેળવવામાં આવતા પ્રકાશની માત્રાની સરખામણી માટે પણ થાય છે. બીજો તેનો ઉપયોગ એવો છે કે સોલ્યુશનની મદદથી પ્રકાશની કુલ માત્રા અને શુદ્ધ દ્રાવકના નમૂના દ્વારા મેળવવામાં આવતા પ્રકાશની માત્રાની સરખામણી કરવા માટે પણ થાય છે. કલરીમીટરના ભાગો આપેલ આકૃતિમાં દેખાય છે તેમ એના કલરીમીટરના ભાગો છે લાઇટ સોર્સ, કલરીમીટર, લેન્સ, મોનોક્રોમેટર, વેવલેન્થ સિલેક્ટર, સેમ્પલ સોલ્યુશન ઇન ક્યુવેટ, ડિટેક્ટર અને ડિજિટલ ડિસ્પ્લે મીટર. આકૃતિમાં દેખાય છે તેમ આ છે લાઇટ સોર્સ એટલે કે પ્રકાશનો સ્રોત, કલર્ડ ફિલ્ટર એટલે કે રંગીન ફિલ્ટર, એન્ડ એપરેટર, એડજસ્ટેબલ લેન્સ અને મોનોક્રોમેટર. આ છે એડજસ્ટેબલ લેન્સ અને અહીંયા છે મોનોક્રોમેટર જેને આપણે પ્રિઝમ અથવા તો ગ્રેટિંગનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ પ્રિઝમ બાદ આવે છે ક્યુવેટ જેમાં સોલ્યુશન મૂકવામાં આવે છે અને ફોટોરેજિસ્ટર અથવા ડિટેક્ટર જે ક્યુવેટમાંથી પસાર થતા પ્રકાશને માપે છે એ છે ડિટેક્ટર જે ફોટોરેજિસ્ટર હોય છે અથવા ડિટેક્ટર હોય છે. અને ત્યારબાદ ડિસ્પ્લે બોર્ડ અથવા તો ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ અથવા મીટર જેમાં આપણે વાંચન બતાવવા માટે ડિસ્પ્લે બોર્ડ અથવા મીટરનો ઉપયોગ કરીએ છીએ જે આપણને આપણું
રિઝલ્ટ બતાવે છે. કલરીમીટરના ઉપયોગો અને કાર્યો. કલરીમીટર એક ડિટેક્ટર છે જે માનવ આંખની જેમ કાર્ય કરે છે. વપરાશકર્તા જે ઉપકરણને સંભાળે છે તે અજ્ઞાત પદાર્થના રંગને અગાઉથી જ્ઞાત રંગ શ્રેણી અથવા ધોરણો સાથે સરખાવે છે. તો કલરીમીટરનો ઉપયોગ એ છે કે કલરીમીટર એક ડિટેક્ટર છે જે આપણે જે પણ ઉપકરણનો ઉપયોગ કરતા હોય તેમાં અજ્ઞાત પદાર્થના રંગને અગાઉથી જાણેલા રંગ શ્રેણી અથવા ધોરણો સાથે સરખાવી અને અજ્ઞાત પદાર્થના રંગને આપણે સરખાવી શકીએ છીએ. કલરીમીટર્સનો ઉપયોગ એક નહીં પરંતુ ઘણા બધા છે, પરંતુ અહીં આપણે મહત્ત્વના થોડા ઉપયોગો વિશે જાણીશું. કલરીમીટર્સના ઘણા બધા ઉપયોગો છે, પણ થોડા જે મહત્ત્વના ઉપયોગો છે તેને આજે આપણે આપણા લેસનમાં જોઈશું. કલરીમીટર એક ખૂબ જ નાનું અને પોર્ટેબલ ડિવાઇસ છે જેનો ઉપયોગ કલર કોન્ટ્રાસ્ટ તેમજ કોમ્પ્યુટર અથવા ટેલિવિઝન સ્ક્રીન પરની બ્રાઇટનેસ એટલે કે તેજસ્વીતાના વિશ્લેષણમાં થાય છે. કલરીમીટર એક ખૂબ જ નાનું ડિવાઇસ છે જેને કોમ્પ્યુટર અથવા ટેલિવિઝન સ્ક્રીન પરની બ્રાઇટનેસના વિશ્લેષણ માટે ઉપયોગ કરાય છે. આમ તે સેટિંગ્સને વ્યવસ્થિત કરવાની અને દર્શકોને શ્રેષ્ઠ ગુણવત્તાવાળી તસવીર આપવાની શક્યતાને મંજૂરી આપે છે. પ્રિન્ટિંગ. તેનો ઉપયોગ પ્રિન્ટિંગ ઉદ્યોગોમાં પણ થાય છે જ્યાં તે રંગ વ્યવસ્થાપનના મૂળભૂત તત્વોને ઉમેરે છે. પ્રિન્ટિંગ ઉદ્યોગોમાં પણ કલરીમીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ જ્યાં તે રંગના વ્યવસ્થાપનના મૂળભૂત તત્વોને ઉમેરે છે. તે પલ્પ પેપરનું સંચાલન કરવા માટે ઇલેક્ટ્રોનિક ઘટક ઉમેરીને આમ કરે છે અને પ્રિન્ટિંગ શાહીની ગુણવત્તા સાથે તેની ગુણવત્તા પણ જાળવે છે. કલરીમીટરનો ઉપયોગ વેપારીઓ દ્વારા પણ થાય છે જે હીરાનો સોદો કરે છે, કારણ કે તેઓ તેનો ઉપયોગ હીરાના ગુણધર્મોને માપવા માટે કરે છે અને ઓળખે છે કે તે વાસ્તવિક છે કે નહીં, એટલે કે હીરો સાચો છે કે ખોટો તે જાણવા માટે હીરાના વેપારીઓ કલરીમીટરનો ઉપયોગ કરે છે. કલરીમીટર વ્યક્તિની ચામડી એટલે કે ત્વચાના રંગ અને દાંતના રંગનું વિશ્લેષણ પણ કરી શકે છે. આમ દંત અને ચામડીના રોગોનું નિદાન કરવામાં મદદ કરે છે જે વ્યક્તિ અનુભવી શકે છે. કલરીમીટરનો ઉપયોગ ચામડી અને દાંતના રોગોનું નિદાન કરવા માટે પણ થાય છે. લોહીના નમૂનામાં હિમોગ્લોબિનની સાંદ્રતા અથવા સ્તરની તપાસ કરવા માટે હોસ્પિટલો વિવિધ ઉપકરણોમાં કલરીમીટરનો ઉપયોગ કરે છે. લોહીના નમૂનામાં હિમોગ્લોબિનની સાંદ્રતા અને હિમોગ્લોબિનનું લેયર એ માપવા માટે હોસ્પિટલો વિવિધ ઉપકરણો પૈકી કલરીમીટરનો પણ ઉપયોગ કરે છે. જ્યારે HB ઓક્સિજનથી સમૃદ્ધ હોય ત્યારે લોહી લાલ દેખાય છે. આપણને ખબર છે કે લોહીમાં HB પ્રમાણમાં હોય ત્યારે લોહી લાલ દેખાય છે. જો HBની સાંદ્રતા વધારે હોય તો તે સૂચવે છે કે વ્યક્તિ સારી અને ફિટ છે, તેમ છતાં સાંદ્રતાનું નીચું સ્તર સૂચવે છે કે વ્યક્તિ કેટલીક ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે. એટલે જો લોહીમાં કલરીમીટર દ્વારા HBની સાંદ્રતા માપવામાં આવે છે, જો સાંદ્રતા સારી અને વધારે હોય તો વ્યક્તિ ફિટ અને ફાઇન છે, જ્યારે સાંદ્રતા ઓછી હોય તો વ્યક્તિ બીમાર હોઈ શકે છે અથવા કેટલીક ગંભીર બીમારી તેનામાં હોય છે તેવું સૂચવે છે. અથવા તો HBની ઓછી સાંદ્રતા આંતરિક અવયવોને નુકસાન થઈ રહ્યું છે અથવા મગજને લોહીનો યોગ્ય પુરવઠો મળતો નથી તેમ પણ સૂચવે છે. ફ્લોરાઇડ, ક્લોરીન, સાયનાઇડ, હાઇડ્રાજીન, મોલિબ્ડેનમ, આયર્ન અને ઓગળેલા ઓક્સિજન જેવા રસાયણોની તપાસ કરીને તેનો ઉપયોગ પાણીની ગુણવત્તા ચકાસવામાં પણ થાય છે. એટલે કલરીમીટરનો ઉપયોગ ફ્લોરાઇડ, ક્લોરીન, સાયનાઇડ, હાઇડ્રાજીન, મોલિબ્ડેનમ, આયર્ન અને ઓગળેલા ઓક્સિજન જેવા રસાયણોની તપાસ કરીને તેનો ઉપયોગ પાણીની ગુણવત્તા ચકાસવામાં પણ થાય છે. કલરીમીટર્સના પ્રકારો. હવે આ ટાઈપ્સ ઓફ કલરીમીટર્સ. કલરીમીટરના મુખ્ય 3 પ્રકારના હોય છે. કલરીમીટરનો ઉપયોગ આપણે જોયું કે રંગ માપવા માટે થાય છે અને તેના 3 પ્રકારો છે.
ટ્રાયસ્ટિમ્યુલસ કલરીમીટર, સ્પેક્ટ્રોકલરીમીટર અને સ્પેક્ટ્રોફોટોમીટર. હવે આપણે તેના પેરામીટર્સ અને 3 કલરીમીટરમાં કયા કયા ઘટકો રહેલા છે, કયા કયા પાર્ટ્સ છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોયું કે તેનો પેરામીટર્સ છે રેડિયેશન સોર્સ, એટલે કે એનો પ્રકાશનો સ્ત્રોત. તો જે ફર્સ્ટ ટાઈપ કલરીમીટર છે, સિમ્પલ ટ્રાયસ્ટિમ્યુલસ કલરીમીટર, એમાં ટંગસ્ટન લેમ્પ વપરાય છે. સ્પેક્ટ્રોકલરીમીટરમાં પણ ટંગસ્ટન લેમ્પ વપરાય છે, જ્યારે સ્પેક્ટ્રોફોટોમીટરમાં ટંગસ્ટન લેમ્પ અને ડ્યુટેરિયમ લેમ્પ વપરાય છે. એટલે રેડિયેશન સોર્સમાં કલરીમીટરમાં ટંગસ્ટન લેમ્પ, સ્પેક્ટ્રોકલરીમીટરમાં ટંગસ્ટન લેમ્પ અને સ્પેક્ટ્રોફોટોમીટરમાં ટંગસ્ટન લેમ્પ અને ડ્યુટેરિયમ લેમ્પ વપરાય છે. અહીંયા આપણે જાણીએ છીએ કે સ્પેક્ટ્રોફોટોમીટર એ સ્પેક્ટ્રોકલરીમીટર કરતાં વધુ એડવાન્સ છે, જ્યારે સ્પેક્ટ્રોકલરીમીટર કલરીમીટર કરતાં વધુ એડવાન્સ ટેકનોલોજી ધરાવતું કલરીમીટર છે. બીજો પેરામીટર છે મોનોક્રોમેટર. તો કલરીમીટરમાં એબ્સોર્પ્શન ફિલ્ટર્સ મોનોક્રોમેટર તરીકે વપરાય છે, જ્યારે સ્પેક્ટ્રોકલરીમીટરમાં પ્રિઝમ મોનોક્રોમેટર તરીકે વપરાય છે અને સ્પેક્ટ્રોફોટોમીટરમાં ગ્રેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરી અને ગ્રેટિંગ પદ્ધતિનો ઉપયોગ મોનોક્રોમેટર તરીકે થાય છે. ત્રીજું પેરામીટર છે ડિટેક્ટર. કલરીમીટરમાં ફોટોવોલ્ટિક સેલ ડિટેક્ટર તરીકે વપરાય છે. સ્પેક્ટ્રોકલરીમીટરમાં ફોટોવોલ્ટિક સેલ અથવા તો ફોટો ટ્યુબ ડિટેક્ટર તરીકે વપરાય છે, જ્યારે સ્પેક્ટ્રોફોટોમીટરમાં ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ સ્પેક્ટ્રોફોટોમીટરના ડિટેક્ટર તરીકે વપરાય છે. કલરીમીટર શું મેઝર કરે છે? એનો ચોથો પેરામીટર છે મેઝર્સ. જુદા જુદા પ્રકારના કલરીમીટરમાં ટ્રાયસ્ટિમ્યુલસ કલરીમીટર એટલે કે કલરીમીટર ટ્રાન્સમિશન ઓર એબ્સોર્પ્શન મેઝર કરે છે, જ્યારે સ્પેક્ટ્રોકલરીમીટર ટ્રાન્સમિશન ઓર એબ્ઝોર્પ્શન મેઝર કરે છે અને સ્પેક્ટ્રોફોટોમીટર ટ્રાન્સમિશન ઓર એબ્ઝોર્પ્શન મેઝર કરે છે. એટલે કે 3 પ્રકારના કલરીમીટર લાઇટનું ટ્રાન્સમિશન અથવા તો લાઇટનું એબ્સોર્પ્શન મેઝર કરે છે. એટલે ત્રણેયના ઉપયોગો મેઝરમેન્ટ માટે સેમ છે. પાંચમું પેરામીટર છે રેકોર્ડિંગ ઓર નોન રેકોર્ડિંગ ટાઈપ. તો જે ફર્સ્ટ ટાઈપ છે કલરીમીટર એ નોન રેકોર્ડિંગ ટાઈપ છે, એટલે કે આપણે એનું જે રિઝલ્ટ છે એ રેકોર્ડિંગ કરી શકતા નથી, અથવા તો એને આપણે આપણી નોંધપોથી હોય છે એમાં હાથેથી નોંધવા પડે છે. એનું આપણને કોઈ છાપેલો રિઝલ્ટ મળતું નથી, અથવા તો એ ડિજિટલ રિઝલ્ટ આપણને એનું મળતું નથી. આપણને જે રિઝલ્ટ દેખાય એ આપણે એને આપણી જાતે નોંધવું પડે છે. જ્યારે સ્પેક્ટ્રોકલરીમીટરમાં રેકોર્ડિંગ ટાઈપ પણ હોય છે અને નોન રેકોર્ડિંગ ટાઈપ પણ હોય છે, જે સિંગલ બીમ કલરીમીટર પણ કહેવાય છે. જ્યારે સ્પેક્ટ્રોફોટોમીટર ડબલ બીમ કલરીમીટર હોય છે, જેમાં આપણે રેકોર્ડિંગ કરી શકીએ છીએ અને તેને છાપી પણ શકીએ છીએ. તેમાં રેકોર્ડ્સ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ યુઝિંગ પ્લોટર ઓર રેકોર્ડર. તેનું છઠ્ઠું પેરામીટર છે વેવલેન્થ એક્યુરસી. તો કલરીમીટરમાં તેની વેવલેન્થ એક્યુરસી છે ±30 નેનોમીટર, સ્પેક્ટ્રોકલરીમીટરમાં ±5 નેનોમીટર, જ્યારે સ્પેક્ટ્રોફોટોમીટરમાં ±0.1 નેનોમીટર. એટલે કે આપણે જોઈએ તો જો એનું રિઝલ્ટ કોઈપણ સોલ્યુશન જે આપણે મૂક્યું હોય તેની ટ્રાન્સમિશન 200 નેનોમીટર આવતું હોય તો આપણને આ કલરીમીટર 170 અથવા 230 નેનોમીટરનું રીડિંગ બતાવી શકે છે. જ્યારે સ્પેક્ટ્રોકલરીમીટરમાં કલરીમીટર કરતાં વધારે એક્યુરેટ રિઝલ્ટ આવે છે, તે આપણને ±5 નેનોમીટર રિઝલ્ટ બતાવે. એટલે કે જો 200 રિઝલ્ટ આવતું હોય તો તે 195 ઓર 205 સુધીનું રીડિંગ આપણને બતાવી શકે છે. જ્યારે સ્પેક્ટ્રોફોટોમીટર 0.1
નેનોમીટર એક્યુરસી સાથે કામ કરે છે, જે પ્લસ ઓર માઇનસ 0.1 નેનોમીટર એટલે કે સ્પેક્ટ્રોફોટોમીટરનો જો ઉપયોગ કરીએ તો આપણને સૌથી એક્યુરેટ રિઝલ્ટ મળે છે. જેનું આપણે રીડિંગ, જો આપણને કોઈ સોલ્યુશનનું રીડિંગ 200 મળતું હોય તો આપણને એનું રીડિંગ 199.9 અથવા તો એ બતાવી શકે, અથવા તો 200.1 એવું બતાવી શકે છે. તો આ ચાર્ટ દ્વારા આપણે, આ ટેબલ દ્વારા આપણે જાણી શકીએ કે કલરીમીટરના જે 3 પ્રકાર છે એમાં સ્પેક્ટ્રોફોટોમીટર સૌથી એડવાન્સ ટાઈપનું કલરીમીટર છે. ટ્રાયસ્ટિમ્યુલસ કલરીમીટરનો મુખ્ય હેતુ આઉટપુટ ઉપકરણોને કેલિબ્રેટ કરતી વખતે ડિજિટલ ઇમેજિંગને સહાયક છે. આ ચોક્કસ પ્રકારનો કલરીમીટર દૃશ્યમાન સ્પેક્ટ્રમમાં જોવા મળતા વાઇડ બેન્ડ સ્પેક્ટ્રલ એનર્જી અને તેમાંથી ચોક્કસ સંખ્યા પરના પગલાં વાંચે છે. એટલે કે ટ્રાયસ્ટિમ્યુલસ કલરીમીટરનો મુખ્ય હેતુ જ્યારે કોઈ પણ આઉટપુટ આપતા ઉપકરણોને કેલિબ્રેટ કરતી વખતે ડિજિટલ ઇમેજિંગને સહાયક બને છે. અને આ ટ્રાયસ્ટિમ્યુલસ કલરીમીટરનો દૃશ્યમાન સ્પેક્ટ્રમમાં જોવા મળતા વાઇડ બેન્ડ સ્પેક્ટ્રલ એનર્જી પરના પગલાંને એ વાંચે છે. તે ફિલ્ટર કરેલા ફોટો ડિટેક્ટર્સનો ઉપયોગ કરે છે, જેમ કે સિલિકોન ફોટોડાયોડ્સ. તે આવા 3 ફોટો ડિટેક્ટર્સનો ઉપયોગ કરે છે. આ દરેક સાથે ઓપ્ટિકલ ફિલ્ટર જોડાયેલું હોય છે. એટલે ટ્રાયસ્ટિમ્યુલસ કલરીમીટરમાં ફોટો ડિટેક્ટરનો ઉપયોગ થાય છે અને જેની સાથે ઓપ્ટિકલ ફિલ્ટર જોડાયેલું છે. સ્પેક્ટ્રોફોટોમીટર, આપણે કલરીમીટરનો બીજો ટાઈપ જોઈએ તો સ્પેક્ટ્રોફોટોમીટર. અત્યારે મુખ્યત્વે 2 જ પ્રકારના કલરીમીટરનો મુખ્યત્વે ઉપયોગ થાય છે, જે ટ્રાયસ્ટિમ્યુલસ અને સ્પેક્ટ્રોફોટોમીટર. એટલે આપણે કલરીમીટરનો વિશે જાણ્યું, હવે આપણે સ્પેક્ટ્રોફોટોમીટર વિશે જાણીશું. તો સ્પેક્ટ્રોફોટોમીટર એક એવા ઉપકરણનો ઉલ્લેખ કરે છે જે તેના રંગ અને તરંગ લંબાઈ દ્વારા પ્રકાશની તીવ્રતાને માપવાની ક્ષમતા ધરાવે છે. તે યુવી 200 થી 400 નેનોમીટર અને તેની દૃશ્યમાન શ્રેણી 400 થી 800 નેનોમીટરની સંપૂર્ણ શ્રેણી શોધે છે. એટલે સ્પેક્ટ્રોફોટોમીટર તેના રંગ અને તરંગ લંબાઈ દ્વારા પ્રકાશની તીવ્રતાને માપવાની ક્ષમતા ધરાવે છે. તે સ્પેક્ટ્રલ એનાલિસિસ દ્વારા તરંગ લંબાઈની તપાસ કર્યા પછી ચોક્કસ ડેટા આપે છે. સ્પેક્ટ્રોફોટોમીટર સ્પેક્ટ્રલ એનાલિસિસ દ્વારા તરંગ લંબાઈની તપાસ કર્યા પછીનો ચોક્કસ ડેટા આપે છે. અને આ પ્રકારનો કલરીમીટર ઝડપી અને વાપરવા માટે સરળ છે અને શોષિત પ્રકાશને માપવા માટે અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તો સ્પેક્ટ્રોફોટોમીટર સૌથી એડવાન્સ કલરીમીટર છે અને તેનો ચોક્કસ ડેટા આપણને આપે છે. તેથી આ પ્રકારનું કલરીમીટર ઝડપી અને વાપરવા માટે સરળ છે અને શોષિત પ્રકાશને માપવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. કલરીમેટ્રી પદ્ધતિની વ્યાખ્યા શું છે? તો આપણે જોઈએ કે કલરીમીટર તેના સ્પેક્ટ્રમની દૃશ્યમાન શ્રેણીમાં ઇલેક્ટ્રોમેગ્નેટની તરંગ લંબાઈ અને તીવ્રતા નક્કી કરે છે. કલરીમીટર તેના સ્પેક્ટ્રમની દૃશ્યમાન શ્રેણીમાં ઇલેક્ટ્રોમેગ્નેટની તરંગ લંબાઈ અને તેની તીવ્રતા નક્કી કરે છે. તે સામાન્ય રીતે એક સાધન છે જે રંગને માપવા માટે, એટલે કે કેપ્ચર કરવા માટે વપરાય છે. કલરીમીટરના નામ પ્રમાણે કલરીમીટરમાં જ કલર આવી જાય છે, તો તેનું ઉપયોગ પણ એવો જ છે કે તે રંગને માપવા અથવા કેપ્ચર કરવા માટે વપરાય છે. તેને સંચાર કરવા અને તેનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. તે વિવિધ પદાર્થોની સાંદ્રતા નક્કી કરવા માટે આમ કરે છે, જે પ્રકાશની વિવિધ માત્રાને શોષી લે છે. તે રંગોના વિશ્લેષણ માટે જથ્થાત્મક તેમજ ગુણાત્મક રીતે કામ કરવા સક્ષમ છે. એટલે કલરીમીટર પ્રકાશની વિવિધ માત્રાને શોષી લે છે અને તે રંગોના વિશ્લેષણ માટે જથ્થાત્મક તેમજ ગુણાત્મક રીતે કામ કરવા માટે સક્ષમ છે. તમને ખબર છે કલરીમીટરનો સૌથી મહત્ત્વનો ભાગ છિદ્ર અને ફિલામેન્ટ લેમ્પ છે. કલરીમીટરનો સૌથી મહત્ત્વનો ભાગ કયો છે? છિદ્ર અને ફિલામેન્ટ લેમ્પ.
1870માં જુલ્સ ડુબોસ્ક દ્વારા કલરીમીટરની શોધ કરવામાં આવી હતી. 1870માં જુલ્સ ડુબોસ્ક દ્વારા કલરીમીટરની શોધ કરવામાં આવી હતી. મેટ્રીનો ઉપયોગ ઘણી એપ્લિકેશન છે અને તે આપણે જોઈએ કે કલરીમેટ્રીના ઉપયોગ કયા છે અને તેનું એપ્લિકેશન ક્યાં ક્યાં થાય છે. તેનો ઉપયોગ હોસ્પિટલો તેમજ પ્રયોગશાળાઓ દ્વારા પેશાબ, સેરેબ્રો સ્પાઇનલ પ્રવાહી, પ્લાઝમા, બાયોકેમિકલ નમૂનાઓ અને સીરમ જેવા બાયોકેમિકલ નમૂનાઓના વિશ્લેષણ કરવા માટે થાય છે. કલરીમીટરનો ઉપયોગ હોસ્પિટલો તેમજ પ્રયોગશાળાઓ દ્વારા પેશાબ, સેરેબ્રો સ્પાઇનલ પ્રવાહી, પ્લાઝમા, બાયોકેમિકલ નમૂનાઓ અને સીરમ જેવા બાયોકેમિકલ નમૂનાઓનું વિશ્લેષણ કરવા માટે થાય છે. તે સીરમ ઘટકો, પ્રોટીન, ગ્લુકોઝ અને વિવિધ બાયોકેમિકલ સંયોજનોના માત્રાત્મક અંદાજને ઉત્પન્ન કરવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. એટલે કે કેલરીમીટરનો ઉપયોગ ગ્લુકોઝ, પ્રોટીન અને વિવિધ બાયોકેમિકલ સંયોજનો તેમજ સીરમ ઘટકોનું કેટલું માત્રા છે તેના અંદાજને ઉત્પન્ન કરવા માટે થાય છે. તેનો ઉપયોગ ખાદ્ય ઉદ્યોગો અને ઉત્પાદન ઉદ્યોગોમાં કાપડ અને પેન્ટ બનાવવા માટે પણ થાય છે. કલરીમીટરનો બીજો ઉપયોગ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અને કાપડ ઇન્ડસ્ટ્રીઝમાં અને પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ થાય છે. આધુનિક વિજ્ઞાનના સતત વિસ્તરતા વિશ્વમાં કલરીમીટરનું ખૂબ મહત્ત્વ છે. વધુ સંશોધન અને તેની સુવિધાઓ અને કાર્યક્ષમતા વધારવા થઈ રહ્યું છે. આધુનિક વિજ્ઞાનના સતત વિસ્તરતા વિશ્વમાં કલરીમીટરનું ખૂબ જ મહત્ત્વ છે. તો કલરીમીટરનો ઉપયોગ સંશોધન વધારવા માટે, તેની સુવિધાઓ અને તેની કાર્યક્ષમતા વધારવા જ્યારે આધુનિક વિજ્ઞાન થઈ રહ્યું છે. હવે આપણે કલરીમીટરનો જ એક ભાગ સ્પેક્ટ્રોફોટોમીટર તેના વિશે જાણીશું. ટાઈપ્સ ઓફ કલરીમીટરમાં સૌથી એડવાન્સ કલરીમીટર સ્પેક્ટ્રોફોટોમીટર વિશે આપણે જાણીશું. સ્પેક્ટ્રોફોટોમીટરના કન્ટેન્ટ આપણે જોઈએ કે આ લેસનમાં આપણે શું શીખીશું. તો વોટ ઇઝ સ્પેક્ટ્રોફોટોમીટર? સ્પેક્ટ્રોફોટોમીટર એટલે શું? પ્રિન્સિપલ ઓફ સ્પેક્ટ્રોફોટોમીટર, સ્પેક્ટ્રોફોટોમીટરનો સિદ્ધાંત, ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓફ સ્પેક્ટ્રોફોટોમીટર, સ્પેક્ટ્રોફોટોમીટરનું ઇન્સ્ટ્રુમેન્ટેશન અને એપ્લિકેશન ઓફ સ્પેક્ટ્રોફોટોમીટર એટલે સ્પેક્ટ્રોફોટોમીટરના ઉપયોગો. તો સૌપ્રથમ આપણે જોઈએ વોટ ઇઝ સ્પેક્ટ્રોફોટોમીટર. સ્પેક્ટ્રોફોટોમીટર એક સાધન છે જે સેમ્પલ દ્વારા શોષાયેલા પ્રકાશની માત્રાને માપે છે. આપણે જોઈએ કે કવેટમાં એક સેમ્પલ મૂકવામાં આવે છે, તો કવેટમાં રહેલા પ્રવાહી કેટલા પ્રકાશને શોધે છે, કેટલા માત્રાના પ્રકાશને શોષે છે તે સ્પેક્ટ્રોફોટોમીટર માપે છે. સ્પેક્ટ્રોફોટોમીટર ટેકનિકનો ઉપયોગ મોટે ભાગે દ્રાવણની સાંદ્રતાને માપવા માટે કરવામાં આવે છે. કવેટમાં જે સોલ્યુશન આપણે ભર્યું છે તે કેટલું સાંદ્ર છે, એટલે કે તે કેટલું ઘાટું છે અથવા કેટલું આછું છે તે માપવા માટે સ્પેક્ટ્રોફોટોમીટર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેક્ટ્રોફોટોમીટરમાં મૂકેલા કવેટમાં સોલ્યુશન શોષાયેલ પ્રકાશની માત્રા માપે છે. આપણે આગળ પણ જોયું કે સ્પેક્ટ્રોફોટોમીટર કવેટમાં મુકાયેલા સોલ્યુશન દ્વારા કેટલો પ્રકાશ શોષાયેલો છે તેની માત્રાને માપે છે. નેશનલ ટેકનોલોજી લેબોરેટરીના વૈજ્ઞાનિક આર્નોલ્ડ જે બેકમેન અને તેમના સાથીઓએ 1940માં બેકમેન યુવી સ્પેક્ટ્રોફોટોમીટરની શોધ કરી હતી. નેશનલ ટેકનોલોજી લેબોરેટરીના વૈજ્ઞાનિક આર્નોલ્ડ જે બેકમેન અને તેમના સાથીઓએ 1940માં બેકમેન યુવી સ્પેક્ટ્રોફોટોમીટરની શોધ કરી હતી. સ્પેક્ટ્રોફોટોમીટરના સિદ્ધાંતો. પ્રિન્સિપલ ઓફ સ્પેક્ટ્રોફોટોમીટર. સ્પેક્ટ્રોફોટોમીટરની ટેકનિક તરંગ લંબાઈના કાર્ય તરીકે પ્રકાશની તીવ્રતાને માપવાની પદ્ધતિ છે. તો સ્પેક્ટ્રોફોટોમીટર કઈ ટેકનિક પર કામ કરે છે? તો એ પ્રકાશની વેવલેન્થ ના કાર્ય તરીકે પ્રકાશની તીવ્રતાને માપવાની પદ્ધતિ છે.
તે પ્રકાશ બીમને તરંગ લંબાઈના સ્પેક્ટ્રમમાં વિભાજિત કરી ચાર્જ જોડાયેલા ઉપકરણ સાથે તીવ્રતા શોધી અને ડિટેક્ટર પર પછી ડિસ્પ્લે ડિવાઇસ પર ગ્રાફ તરીકે પ્રદર્શિત કરે છે. એટલે આપણે જે પણ પ્રકાશ લાઇટ સોર્સ દ્વારા સ્પેક્ટ્રોફોટોમીટરમાં દાખલ કરીએ તો એ લાઇટ સોર્સ તરંગ લંબાઈને સ્પેક્ટ્રમમાં વિભાજિત કરી નાખે છે. તે પ્રકાશને તરંગ લંબાઈના સ્પેક્ટ્રમમાં વિભાજિત કરી નાખે છે અને ચાર્જ જોડે જોડાયેલા ઉપકરણ સાથે તીવ્રતા શોધી અને પછી ડિટેક્ટર પર એનું ડિટેક્ટ કરે છે અને ડિસ્પ્લે ડિવાઇસ પર તેનું રીડિંગ આપણને ગ્રાફ તરીકે અથવા તો ડિજિટલ બતાવે છે. સ્પેક્ટ્રોફોટોમીટરમાં પ્રિઝમ અથવા ગ્રેટિંગનો ઉપયોગ કરીને ઇન્સિડેન્ટ બીમને વિવિધ તરંગ લંબાઈમાં વિભાજિત કરવા માટે થાય છે. સ્પેક્ટ્રોફોટોમીટરમાં પ્રિઝમ અથવા ગ્રેટિંગનો ઉપયોગ ઇન્સિડેન્ટ બીમને તરંગ લંબાઈમાં વિભાજિત કરવા માટે થાય છે. યોગ્ય પદ્ધતિ દ્વારા ચોક્કસ તરંગ લંબાઈના તરંગોને ઉપર નીચે ફેરવીને પરીક્ષણ સોલ્યુશન પર પાડવામાં આવે છે. ગ્રેટિંગમાં યોગ્ય પદ્ધતિ દ્વારા ચોક્કસ તરંગ લંબાઈના તરંગોને ઉપર નીચે ફેરવીને જે આપણે કવેટમાં સોલ્યુશન મૂક્યું હોય છે તેના પર પાડવામાં આવે છે. ઇન્સિડેન્ટ લાઇટની તરંગ લંબાઈની રેન્જ 1 થી 2 નેનોમીટર જેટલી ઓછી હોઈ શકે. ઇન્સિડેન્ટ લાઇટની તરંગ લંબાઈની રેન્જ 1 થી 2 નેનોમીટર જેટલી ઓછી હોઈ શકે છે. ત્રીજું, સ્પેક્ટ્રોફોટોમીટર સંયોજનોના સ્પેક્ટ્રમને માપવા માટે ઉપયોગી છે. એટલે કે દરેક તરંગ લંબાઈના દ્રાવણ દ્વારા પ્રકાશનું શોષણ. સ્પેક્ટ્રોફોટોમીટર સંયોજનોના સ્પેક્ટ્રમને માપવા માટે ઉપયોગી છે. એટલે કે દરેક તરંગ લંબાઈના દ્રાવણ દ્વારા પ્રકાશનું શોષણ. ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓફ સ્પેક્ટ્રોફોટોમીટર. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક આપણો કે સ્પેક્ટ્રોફોટોમીટર કઈ રીતે બનાવાય છે. તો અને સ્પેક્ટ્રોફોટોમીટરના કયા પાર્ટ્સ હોય છે. તો ધ એસેન્શિયલ કોમ્પોનન્ટ ઓફ સ્પેક્ટ્રોફોટોમીટર ઇન્ક્લુડ અ ટેબલ એન્ડ અ ચીપ રેડિયન્ટ એનર્જી સોર્સ. સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાવાળા એનર્જી સોર્સ. જે આપણે અગાઉ આકૃતિમાં જોયું કે જે રેડિયેશન સોર્સ છે એ સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાવાળા એનર્જી સોર્સનો ઉપયોગ કરે છે જે હાઈ વોલ્ટેજ અને હાઈ ક્વોલિટીવાળી લાઇટ સ્પેક્ટ્રોફોટોમીટરમાં દાખલ કરે. ત્યારબાદ એનો બીજો પાર્ટ છે મોનોક્રોમેટર. મોનોક્રોમેટર જે પોલીક્રોમેટિક રેડિયેશનને તેની તરંગ લંબાઈ પ્રમાણે વિખેરે છે અથવા વાળે છે. એક મોનોક્રોમેટર જે પોલીક્રોમેટિક રેડિયેશનને તેની તરંગ લંબાઈ પ્રમાણે વિખેરે છે અથવા વાળે છે. એટલે કે આપણને ખબર છે કે લાઇટમાં અથવા સૂર્યપ્રકાશમાં કે પ્રકાશમાં 7 રંગ રહેલા હોય છે. જાની, વાલી, પીનાલા એટલે કે જાંબલી, નીલો, વાદળી, પીળો, નારંગી અને લાલ. તો એ 7 રંગોને એ તરંગ લંબાઈ પ્રમાણે વિખેરે છે અથવા તો વાળે છે. પ્રિઝમ જુદી જુદી હદ સુધી વિવિધ તરંગ લંબાઈને પ્રતિબિંબ કરવાની તેની ક્ષમતાને આધારે લાઇટ સ્રોતમાંથી તરંગ લંબાઈના ઘટકો અનુસાર પોલીક્રોમેટિક પ્રકાશ વિખેરી નાખે છે. આપણે મોનોક્રોમેટર તરીકે પ્રિઝમનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રિઝમનો ઉપયોગ એ છે કે તે એક લાઇટને અથવા પ્રકાશને તેની તરંગ લંબાઈને આધારે પ્રતિબિંબ કરે છે અને તેની ક્ષમતાને આધારે લાઇટ સ્રોતમાંથી તરંગ લંબાઈના ઘટકો અનુસાર પોલીક્રોમેટિક પ્રકાશને વિખેરી નાખે છે કે એટલે એને પણ તે 7 રંગોમાં પરાવર્તન કરે છે. વ્યાપારી સાધનોમાં સામાન્ય રીતે 2 પ્રકારના પ્રિઝમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે 600 કોરનું ક્વાર્ટઝ પ્રિઝમ અને 300 લિટ્રો પ્રિઝમ. તો વ્યાપારી સાધનોમાં સામાન્ય રીતે આ 2 પ્રકારના પ્રિઝમનો ઉપયોગ થાય છે. 600 કોરનું ક્વાર્ટઝ પ્રિઝમ અને 300 લિટ્રો પ્રિઝમ. ગ્રેટિંગ. આપણે જોયું કે સ્પેક્ટ્રોફોટોમીટર સૌથી એડવાન્સ છે અને તેમાં ગ્રેટિંગનો ઉપયોગ થાય છે. તો ગ્રેટિંગ એટલે શું? અલ્ટ્રાવાયોલેટ વિઝિબલ અને ઇન્ફ્રારેડ દ્વારા સંચાલિત સ્પેક્ટ્રોફોટોમીટરના મોનોક્રોમેટર્સમાં ઘણીવાર ગ્રેટિંગનો ઉપયોગ થાય છે.
ક્યુવેટ્સ યુવી વિઝિબલ રિજિયનમાં ટેસ્ટ કરવાના નમૂનાઓને સામાન્ય રીતે ગ્લાસ અથવા સોલ્યુશન હોય છે જેને ક્યુવેટ્સ તરીકે ઓળખાતા કોષમાં મૂકવામાં આવે છે. જે યુવી વિઝિબલ રિજિયન છે તેમાં ટેસ્ટ કરવાના નમૂના જેનો ટેસ્ટ કરવો હોય તે ગ્લાસ અથવા સોલ્યુશન હોય છે. આપણે સ્પેક્ટ્રોફોટોમીટરમાં જે પણ સેમ્પલ મૂકીએ છીએ તે ગ્લાસ અથવા સોલ્યુશન હોય છે જેનો આપણે ટેસ્ટ કરવાનો હોય છે તેને કવેટ્સમાં મૂકવામાં આવે છે. કવેટ સામાન્ય રીતે કાચ અથવા ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. અહીં આપણે કવેટ્સની આકૃતિ જોઈ શકીએ કે કવેટ કઈ પ્રકારની હોય છે. તો કવેટ એક ચોરસ બોક્સ જેવી હોય છે જેમાં એક ક્લિયર સાઈડ છે અને બીજી ફ્રોસ્ટેડ સાઈડ છે. ક્લિયર સાઈડમાંથી લાઇટ બીમ પસાર થાય છે. જે મોનોક્રોમેટરમાંથી જે લાઇટ બીમ નીકળે છે તે ક્લિયર સાઈડમાંથી પસાર થાય છે અને બીજી બાજુ નીકળી અને ડિટેક્ટર્સમાં ડિટેક્ટ થાય છે. તો આ છે કવેટનું ચિત્ર. રેડિયેશનના ડિટેક્ટર્સ ઇલેક્ટ્રોનિક સિગ્નલો ઉત્પન્ન કરે છે જે ટ્રાન્સમીટર લાઇટના પ્રમાણસર હોય છે. રેડિયેશનના ડિટેક્ટર્સ ઇલેક્ટ્રોનિક સિગ્નલો ઉત્પન્ન કરે છે જે ટ્રાન્સમીટર લાઇટના પ્રમાણસર હોય છે. એટલે કે કવેટ્સમાંથી પ્રકાશ પસાર થયા બાદ ડિટેક્ટર્સમાં ડિટેક્ટ થાય અને ઇલેક્ટ્રોનિક સિગ્નલો ઉત્પન્ન કરે છે. આ સંકેતો એવા સ્વરૂપમાં અનુવાદિત કરવાની જરૂર છે જેનું અર્થઘટન કરવું સરળ બને છે. આ સિસ્ટમમાં એમીટર્સ, પોટેન્શિયોમીટર અને પોટેન્શિયોમેટ્રિક રેકોર્ડ્સનો પણ ઉપયોગ કરીને પરિપૂર્ણ થાય છે. એટલે કે સ્પેક્ટ્રોફોટોમીટર છે, સ્પેક્ટ્રોફોટોમીટરનું જે આપણે જોયા પેરામીટર્સ એમાં સૌથી છેલ્લે એમ્પ્લીફાયર, એમીટર્સ, પોટેન્શિયોમીટર અને પોટેન્શિયોમેટ્રિક રેકોર્ડ્સનો ઉપયોગ કરી અને આપણે તેને પરિપૂર્ણ કરીએ છીએ. હવે આપણે જોઈએ એપ્લિકેશન્સ ઉપયોગો એટલે કે સ્પેક્ટ્રોફોટોમીટરના ઉપયોગો. તો સ્પેક્ટ્રોફોટોમીટરના ઉપયોગો શું છે? તો પદાર્થોની સાંદ્રતાની તપાસ એટલે કે પદાર્થના કોન્સન્ટ્રેશનની તપાસ. પદાર્થ કેટલો કોન્સન્ટ્રેટેડ છે તે સ્પેક્ટ્રોફોટોમીટરનો ઉપયોગ કરીને આપણે જાણી શકીએ. અશુદ્ધિઓની તપાસ. તો પદાર્થમાં કેટલી ઇમ્પ્યોરિટીઝ રહેલી છે, પદાર્થમાં કેટલી અશુદ્ધિઓ રહેલી છે તેની તપાસ પણ આપણે સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા કરી શકીએ. કાર્બનિક સંયોજનોનું માળખાની સ્પષ્ટતા એટલે કાર્બનિક સંયોજનો છે જે હાઇડ્રોજન અને કાર્બનના બનેલા હોય તેને આપણે કાર્બનિક સંયોજનો કહીએ છીએ. તો કાર્બનિક સંયોજનો એનું માળખું, એની સ્પષ્ટતા આપણે સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા જાણી શકીએ છીએ. તાજા પાણી અને દરિયાઈ ઇકોસિસ્ટમમાં ઓગળેલા ઓક્સિજનની ટકાવારીનું નિરીક્ષણ. સ્પેક્ટ્રોફોટોમીટરનો આ પણ ઉપયોગ છે કે તાજા પાણીમાં અને દરિયાઈ ઇકોસિસ્ટમમાં ઓગળેલા ઓક્સિજનની ટકાવારી પણ આપણે સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા જાણી શકીએ છીએ. અને સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા પ્રોટોનની લાક્ષણિકતા પણ જાણી શકીએ છીએ. હવે આપણે આ જ લેસનના રિલેટેડ થોડા પ્રશ્નો જોઈશું. તો એક પ્રશ્ન છે કે કલરીમીટરના સિદ્ધાંતો જણાવો. તો કલરીમીટરનો સિદ્ધાંત શું છે? કલરીમીટર ફોટોમેટ્રિક ટેકનિકનો ઉલ્લેખ કરે છે જે સમજાવે છે કે જ્યારે પ્રકાશ બીમ સોલ્યુશનમાંથી પસાર થાય ત્યારે પ્રકાશનો એક ભાગ પ્રતિબિંબ થાય છે અને એક ભાગ શોષાય છે જ્યારે બાકીનો પ્રકાશ પ્રસારિત થાય છે. તો કલરીમીટરનો સિદ્ધાંત એ છે કે જ્યારે પ્રકાશ બીમ સોલ્યુશનમાંથી પસાર થાય ત્યારે પ્રકાશનો એક ભાગ જ્યારે બાકીનો પ્રકાશ પ્રસારિત થાય છે. તે બે નિયમો પર આધારિત છે જે છે લેમ્બર્ટનો નિયમ. તો લેમ્બર્ટનો નિયમ શું કહે છે કે લેમ્બર્ટના નિયમ અનુસાર શોષાયેલો પ્રકાશનો જથ્થો તેની લંબાઈ અને દ્રાવણની જાડાઈ સાથે સીધા પ્રમાણમાં હોય છે. લેમ્બર્ટનો નિયમ એ પ્રતિપાદિત કરે છે કે શોષાયેલા પ્રકાશનો કુલ જથ્થો તેની તરંગ લંબાઈ અને દ્રાવણની જાડાઈ સાથે સીધા પ્રમાણમાં હોય છે. અને બીજો નિયમ છે બીયરનો નિયમ. બીયરનો નિયમ મુજબ
શોષાયેલા પ્રકાશનો કુલ જથ્થો દ્રાવ્યની સાંદ્રતા સાથે સીધા પ્રમાણમાં હોય છે. એટલે કે આપણે ફોટો કલરીમીટર અથવા સ્પેક્ટ્રોફોટોમીટરમાં જે પણ સેમ્પલ મૂક્યું હોય છે તેના દ્વારા જે પ્રકાશ શોષાય છે તેનો જથ્થો દ્રાવ્યના કોન્સન્ટ્રેશન સાથે સમપ્રમાણમાં અથવા તો સીધા પ્રમાણમાં હોય છે. આપણે હવે બીજો પ્રશ્ન જોઈએ કે કલરીમીટર કેવી રીતે કામ કરે છે તે જણાવો. તો સ્ટેપ 1 છે કે તમે પ્રયોગ શરૂ કરો તે પહેલાં ખાતરી કરો કે તમે કલરીમીટરને કેલિબ્રેટ કરો. આપણે કોઈપણ સાધનનો પહેલાં ઉપયોગ કરીએ તેને પહેલાં કેલિબ્રેટ કરીએ કે તે, ધારો કે આપણે વેઇંગ બેલેન્સનો ઉપયોગ કરીએ તો તેને જોઈ લઈએ કે 0 જ બતાવે છે એ બરાબર છે કે નહીં. તો પહેલાં કલરીમીટર દ્વારા આપણે જ્યારે પ્રયોગ શરૂ કરીએ તે પહેલાં આપણે ખાતરી કરી લઈએ કે કલરીમીટર યોગ્ય રીડિંગ આપે છે કે નહીં અને એને કેલિબ્રેટ કરીએ. આ પ્રમાણભૂત સોલ્યુશનનો ઉપયોગ કરીને કરી શકાય છે. તો કલરીમીટરને કેલિબ્રેટ કેવી રીતે કરાય છે કે એવું પ્રમાણભૂત સોલ્યુશન કે જેના દ્રાવણની સાંદ્રતા આપણે પહેલેથી જ જાણતા હોય તેનું રીડિંગ સૌથી પહેલાં લઈ અને આપણે જે જાણતા હોય એ જ રીડિંગ આવે છે કે નહીં એ જોઈને આપણે એનું કેલિબ્રેશન કરી શકીએ છીએ. સ્ટેપ 2 પગલું 2 કે પ્રકાશનું કિરણ દ્રાવણની દિશામાંથી પસાર થાય છે. પ્રકાશ પછી વિવિધ ફિલ્ટર્સ અને લેન્સની શ્રેણીમાંથી પસાર કરે છે. એટલે પ્રકાશનું કિરણ પહેલાં દ્રાવણની દિશામાં પસાર થાય છે. પ્રકાશ પછી વિવિધ ફિલ્ટર્સ અને લેન્સની શ્રેણી પસાર કરે છે. પગલું 3 સ્ટેપ 3 જલ્દી જ પ્રકાશની બીમ ક્યુવેટ સુધી પહોંચે છે અને તે પછી તે પ્રસારિત થાય છે અને પ્રતિબિંબ કરે છે અને શોષી લે છે. સ્ટેપ 3 જલ્દી જ પ્રકાશની બીમ ક્યુવેટ સુધી પહોંચે છે અને તે પછી ક્યુવેટમાંથી પ્રસારિત થાય છે અને પ્રતિબિંબિત કરે છે અને શોષી લે છે. પગલું 4 ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે. પગલું 4 સ્ટેપ 4 ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીને વિદ્યુત સંકેત માપવામાં આવે છે. તો આ હતા કલરીમીટરના ઉપયોગો, તેના પ્રશ્નો. તો આ લેસનમાં આપણે જોયું કે કલરીમેટ્રિક એનાલિસિસ એટલે શું, કલરીમીટર કયા પ્રકારના હોય છે, તેમના સૌથી વધુ ઉપયોગમાં આવતું સ્પેક્ટ્રોફોટોમીટર એ કઈ રીતે કામ કરે છે. તો આ કલરીમીટર તેમજ સ્પેક્ટ્રોફોટોમીટરનો ઉપયોગ આપણે વિવિધ લેબોરેટરીઝમાં કરી શકીએ છીએ, જે ઇન્ડસ્ટ્રીયલ લેબોરેટરી પણ હોઈ શકે અને ક્લિનિકલ લેબોરેટરી પણ હોઈ શકે. તો આપણે આપણું લેસન અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.